ચંડોળા બાદ સૌથી મોટું મેગા ડિમોલેશન ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે। તળાવમાં વ્યવસાયિક પ્રકારના 167 જેટલા બાંધકામો અગાઉ દૂર કરવામાં આવેલા હતા। તળાવની આસપાસ અને અંદર 900 જેટલા ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા, જેના પર અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે મેગા ડિમોલેશનનું કામ શરૂ કર્યું છે। આ મેગા ડિમોલેશન સમયે 500 થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। अलग अलग 4 टीम बनावी 900 જેટલા કાચા પાકા ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે, સાથે મહિલા પોલીસ પણ છે। બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી। આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું। આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે। અમદાવાદ શહેરમાં ચંડોળા બાદ વધુ એક મેગા ડિમોલેશન મહાનગરપાલિકાને પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ઈસનપુર જે વિસ્તાર છે તેનું જે લેક આવ્યું છે, લેકની આસપાસ રહેલા 900 થી વધુ પણ જે મકાનો હતા તેમાં કોમર્શિયલી, ધાર્મિક અને સાથે જ રહેણાંક મકાનો, તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે। કારણ કે જે લેક છે તે લેકની આસપાસ જે ઇનલીગલી બાંધકામો થયા હતા, ગેરકાયદેસર બાંધકામો થયા, એ પણ પાકા બાંધકામો થયા, તેના ઉપર આજે આ બુલડોઝર છે તે ફરી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના સાથે 7 ઝોનના એસ્ટેટ વિભાગની ટીમોને અહીં ખડે પગે રાખી દેવામાં આવી છે। ઝોન વાઇઝ આ લેક છે તેની આસપાસ જે ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા હાથ ધરી રહી છે, તો સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જ આ પોલીસનો પણ મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। 500 થી વધુ જે પોલીસ છે તે હાલ અહીં મૂકવામાં આવી છે। તો સાથે જ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ, હેલ્થની ટીમો પણ મૂકી દેવામાં આવી છે અને મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશન આજે હાથ ધરી રહ્યું છે। જે આખું લેક આવ્યો, લેકની આસપાસ ઇનલીગલી આ તમામ જે બાંધકામો થયા હતા તેને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે પણ લેક એટલે વોટર બોડી આવે છે, વોટર બોડીની આસપાસ જે પણ બાંધકામો થયા હોય એ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવા જોઈએ, કારણ કે તે જે કહી શકાય કે ગેરકાયદેસર છે, ઇનલીગલી છે, તેને લઈને જ મહાનગરપાલિકા વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરી છે। કારણ કે આની પહેલાં પણ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ ખાતે એક મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું, તેની અંદર 5000થી પણ વધુ કાચા પાકા મકાનો છે તે જમીનદોસ્ત કરાયા હતા। ત્યારબાદ એક મોટું મેગા ડિમોલેશન મહાનગરપાલિકા જે કહી શકાય કે તે કરી રહ્યું છે તે જે છે એ ઈસનપુર લેક ખાતે, અને આપ દર્શકોમાં જોઈ શકો છો કે જે આખું આ લેક છે, હું આપણે જે લેક બતાવી રહ્યો છું, લેકની આસપાસ આ તમામ બાંધકામો થયા હતા અને લેક ક્યાંક જ્યાં પાણી આવી ગયું ત્યાં પણ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા, ત્યાં પણ ક્યાંક કહી શકાય કે તેના ઉપર 1 માળ 2 માળ પણ બનાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનગરપાલિકાએ અનેક નોટિસો પણ બજાવી હતી। નોટિસ બાદ તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પોલીસે પણ તમામ લોકોને સમજાવ્યા હતા અને કહેવાય રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ મહાનગરપાલિકા અહીં આ તમામ લોકોને આપવાની છે। તો સાથે જ કહી શકાય કે આ મેગા ડિમોલેશન મહાનગરપાલિકા હાથ ધરી રહ્યું છે। દાદાનું બુલડોઝર ફરી વખત અમદાવાદ શહેરના જે ઇનલીગલી બાંધકામો થયા છે, ગેરકાયદેસર બાંધકામો છે, તેના ઉપર આજે ફરી વળ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સુરેન્દ્રનગરમાં એટીએમ તોડી ધાડ પાડનારી ગેંગ પકડાઈ છે। ચોટીલા પોલીસે ધાડ પાડનારી ગેંગને ઝડપી પાડી છે। એટીએમ તોડવાના સાધનો સહિત 5 લોકો પકડાયા છે। ચોટીલા અને રાજકોટના એક તેમજ 3 બિહારના શખ્સને કાર તેમજ એટીએમ તોડવાના સાધનો સહિત કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। એક બંદૂક, લોખંડની હથોડી, ત્રિકમ ગેસની નાની બોટલો, કટર, આરી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે આ ગેંગ ચોટીલા તેમજ આસપાસના વિસ્તારમાં એસબીઆઈ સહિતના એટીએમની રેકી કરી કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા છે। બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોની નારાજગી યથાવત છે। અમરેલીના એક શિક્ષકની નારાજગી સામે આવી છે। સાવરકુંડલાના સિમરણ ગામના શિક્ષકે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। ઇન્દ્રકુમાર કાનપરિયાએ કામના ભારણથી કંટાળીને ચીમકી ઉચ્ચારીને પત્રમાં લખ્યું, મારા બદલે
આંગણવાડી સંચાલકનો ઓર્ડર થયેલ, પરંતુ તેમનો 2 મહિનામાં ઓર્ડર કેન્સલ કરીને મને આપવામાં આવ્યો. હું સવારના 5 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધી BLOની કામગીરી કરું છું. હવે મારાથી આ BLOની કામગીરી થઈ શકે તેમ નથી. સ્કૂલમાં બાળકોને ભણાવી શકતો નથી અને ઘરે વૃદ્ધ માતા પિતા બાળકોનું ધ્યાન રાખી શકતો નથી. SIRની કામગીરીના કારણે હાલ સ્કૂલના વર્ગખંડો શિક્ષક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે સિમરણ ગામના શિક્ષકની રાજીનામાની ચીમકી, તેમની અનેક જે સમસ્યાઓ છે તે અંગે પણ તેમણે આ વાત કહી છે. ઉલ્લેખનીય છે કે મારા બદલે આંગણવાડી સંચાલકનો ઓર્ડર થયો, જે કેન્સલ કરીને મને વધારાની જવાબદારી આપવામાં આવી છે, જેના કારણે મને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું પણ તેમણે કહ્યું છે. કર્મચારીઓને 15% ચાર્જ એલાઉન્સ મળશે. મૂળ જવાબદારીનું 5%, નવી જવાબદારીનું 10% ભથ્થું મળશે. 2021 પછીના કર્મચારીઓને લાભ. નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા આ જાહેરાત કરી છે. વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓને લાભ થશે. હજાર 21 પછીના જે કર્મચારીઓ છે તેમને આ લાભ છે તે મળી શકશે. વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓને આનો લાભ મળશે. ખૂબ જ મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિક્સ પગાર કર્મચારીઓને 15% ચાર્જ એલાઉન્સ મળશે. મૂળ જવાબદારીનું 5%, નવી જવાબદારીનું 10% ભથ્થું મળશે. 2021 પછીના જે કર્મચારીઓ છે તેમને આ લાભ મળશે. નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા આ મોટી જાહેરાત કરી છે, જેનો લાભ તમામ કર્મચારીઓને મળી શકશે. વર્ગ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓને આનો લાભ છે તે મળવા જઈ રહ્યો છે. રાજકોટના આજી ડેમ ચોકડી નજીક કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. 6 જીવતા બકરાની બલિ ચડાવાતા ખળભળાટ મચ્યો છે. જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરવામાં આવી. 9 જીવતા પશુઓને બચાવી લેવાયા છે. ચૌહાણ પરિવાર દ્વારા નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરોડા પાડતા આરોપીઓ થયા છે ફરાર. થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પશુબલિની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યું છે. શહેરમાં 2 મહિનામાં પશુબલિની આ બીજી ઘટના સામે આવી. આજના જમાનાની ખૂબ જ દુઃખદ ઘટના. જામીન ન મળે તેવો કડક કાયદો લાવવાની માંગ કરવામાં આવી છે. હાલ કાયદામાં 3 વર્ષ સજાની જોગવાઈ છે. આરોપીઓને તાત્કાલિક જામીન મળી જાય છે. કાયદો જ કડક હશે તો લોકો આવું કૃત્ય કરતા અટકશે. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ જે સવાલો ખૂબ જ જરૂરી છે સમાજ માટે, જે પ્રકારથી અંધશ્રદ્ધાની બલિ, અંધશ્રદ્ધામાંથી ક્યારે બહાર નીકળશે લોકો? 21મી સદીની મોટી મોટી વાતોની વચ્ચે અંધશ્રદ્ધાની આ સમગ્ર ઘટના છે તે શરમજનક. આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા કેમ છે તે સૌથી મોટો સવાલ પ્રવર્તિત થઈ રહ્યો છે. નિર્દોષ પશુઓની બલિ શા માટે આપવામાં આવે છે પોતાની અંધશ્રદ્ધાના કારણે? તે પણ એક મોટો સવાલ છે. આ ઘટના જે પ્રકારથી સામે આવી છે, અંધશ્રદ્ધામાંથી જો લોકો બહાર નહીં નીકળે તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનશે. તેના માટે કાયદો છે તે મજબૂત થવો જરૂરી છે. આધુનિક યુગની મોટી મોટી વાતોમાં પણ આ અંધશ્રદ્ધા હજુ પણ પ્રવર્તી રહી છે. માતાજીનો માંડવો જે સવાર સુધી ચાલુ હતો અને જે જીવતા પશુની બલિ ચડાવવામાં આવી, અને અમારે 10 મિનિટ પહેલાં જો અમે મોડા આવ્યા હોત તો ટોટલ જીવની બલિ ચડી જાત, પણ 6 જીવની ઓલરેડી બલિ ચડી ગઈ અને 9 જીવને સુરક્ષિત બચાવવામાં આવ્યા. રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નેશનલ હાઈવેની બિલકુલ બાજુમાં ચૌહાણ પરિવારનો વિહત માતાજીનો નવરંગ માંડવો જે અહીંયા યોજાણો હતો અને અહીંયા જીવતા પશુઓની બલિ ચડાવતા હોવાનો આક્ષેપ થયો હતો. આ બાબતનો જે જાણ છે તે જીવદયા પ્રેમીઓને થઈ હતી અને આ જે જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ લોકો એવો દાવો કર્યો છે કે 6 જેટલા પશુઓનો જે બલિ છે તે ચડાવી દેવામાં આવી છે, જ્યારે અન્ય 9 જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે. અહીંયા માંડવામાં કેટલાક લોકો, કેટલાક બહેનો આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકો છો. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શેનો માતાજી માંડવો હતો? અમને નથી ખબર ભાઈ. ચોક્કસથી આ બહેનો છે તે ક્યાંક બોલવા માટે તૈયાર નથી, પરંતુ આ જે છે એ લોકો પણ અહીં માંડવામાં ક્યાંક આવ્યા હતા
અને આ જગ્યાએ ચૌહાણ પરિવારનો માંડવો યોજાયો હતો. માતાજીનો કોઈ કાર્ય કરવું એ ખૂબ જ સારી બાબત કહી શકાય, પરંતુ જ્યારે કોઈ નિર્દોષ જીવનું જ્યારે બલિ ચડાવવામાં આવે ત્યારે તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોઈ શકે. તે જે છે તેમની સામે સમગ્ર લોકોમાં પણ કંઈક આક્રોશ હોઈ શકે છે. ખાસ કરીને આજે માતાજીનો માંડવો છે તે યોજાણો હતો અને અહીંયા જે છે એ માતાજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે. તો થોડે આગળ જે છે તે પશુઓની બલિ પણ ચડાવવામાં આવી છે. હાલ આપણી સાથે અહીંયા જીવદયા પ્રેમીના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું આખી બનાવ બન્યો હતો? સાહેબ, અમે રાત્રે 3 વાગ્યાના અહીંયા જ છે. આમાં 6 લોકો છે, જીવોની બલિ ચડાવી નાખી લોકો. 9 જીવ હજી છે જીવતા, જેને આપણે માજન પાંજરા પોળશ્રીમાં મૂકવામાં આવશે. તમને કેવી રીતના જાણ થઈ હતી? હવે અમારા બધા બાતમીદારો હોય, અમને જાણ થતી જ હોય. આમાં અને અહીંયા શું થતું હતું? માંડવો ત્યારે ચાલુ હતો, અમે આવ્યા એટલે બધા ભાગી ગયા. જેમાં એક અરવિંદભાઈ નામ કરીને હતા, એક રાહુલભાઈ કરીને નામ હતા. એ અમને બધાને જોઈને ભાગી ગયા. ચોક્કસથી જે રીતના જીવદયા પ્રેમી જે છે તે લોકો અહીંયા તેમને જે છે વહેલી સવારે જાણ થઈ હતી અને એ લોકો પહોંચ્યા હતા. જોકે એ સમયે કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ થોરાળા પોલીસ પણ પહોંચી છે અને એમના દ્વારા પણ જે છે આ મામલે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આજે જે પશુ બલિ ચડાવવામાં આવી છે અને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે. વિજ્ઞાન જાથા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે, પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે. મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 226 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, GSFC તરફ તેમજ રાજકોટ રોડ તરફથી સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળી રહેશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાં પણ મોટી રાહત મળશે. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને મોટો ફ્લાયઓવર એટલે લગભગ 4.5 કિલોમીટરનો ફ્લાયઓવર સિટીના એક ભાગ એક એન્ડથી બીજા એન્ડને જોડતો ખૂબ જ અદ્યતન ફ્લાયઓવર આજે જામનગર શહેરને પ્રાપ્ત થયો છે. ત્યારે સુભાષ બ્રિજથી લઈ અને દ્વારકા રોડ સુધી જેટલા રસ્તામાં જે ટ્રાફિકના પ્રશ્નો હતા એ આવતા દિવસોમાં જે બોટલનેક્સ હતા, જે સર્કલ્સમાં પ્રોબ્લેમ, 4 રસ્તા જ્યાં ભેગા થતા હતા ત્યાં ટ્રાફિક જામ જે થતું હતું એ છે, કોઈ એવા ઇન્ડસ્ટ્રીયલ જે ટ્રાફિક સવાર સાંજ આપણને એના લીધે જે મોડું થતું હતું એ હવે ભૂતકાળ બની જશે. પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોમાં જિગ્નેશ મેવાણી સામે વિરોધ. હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકોએ એકઠા થઈને યોજી રેલી. મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ પોલીસ પરિવારમાં વિરોધ છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરીને લાગણી દુભાતા પોલીસ વિભાગમાં રોષ જોવા મળી રહ્યો છે. જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. એવા ધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે. ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં. કોઈ બી હોય, કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે. સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે 11 થી 6 હોય, પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી. પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે. અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાને લાગણી દુભાય છે, કર્મચારીઓ વતી બી, કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી. તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ. પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી. એના પાછળ 10-15 વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે. અને પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે.
એટલે એમના માટે આવા અપશબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ. તો મેવાડની સામે હર્ષ સંઘવીના આડકતરા પ્રહાર. કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે. એકની ભૂલના કારણે બધાને બોલવા લાગશે. સોશિયલ મીડિયામાં ચમકવા હોબાળો પણ મચાવશે. આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે. સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે. જનપ્રતિનિધિ આવશે તો પણ હિંમતથી કામ કરજો. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે. અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. વિરલે પાલે સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર દેઓલે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તો ધર્મેન્દ્રના ઘર બહાર સુરક્ષા વધારાઈ છે. મોટા પુત્ર સની દેઓલે મુખાગ્નિ આપી છે. ઘણા લાંબા સમયથી ધર્મેન્દ્ર બીમાર હતા. સેંકડો બોલિવૂડ સ્ટાર્સે વ્યક્ત કર્યું છે દુઃખ. તો છેલ્લા લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે વિરલે પાલે સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જે મોટી સંખ્યામાં અભિનેતાઓ છે તે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલના નિધન બાદ બોલિવૂડમાં શોકનો માહોલ છે. મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી છે. ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને સાથે જ બોલિવૂડમાં તેમના કામને લઈને, તેમના નામને લઈને, તેમના સારા સ્વભાવને લઈને હંમેશા જે પ્રકારથી બોલિવૂડમાં એક કમી રહી જશે અને સાથે જ લોકો તેમને હંમેશા યાદ રાખશે. વિરલે પાલે સ્મશાન ઘાટમાં મોટી સંખ્યામાં બોલિવૂડના સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી છે. ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં ખૂબ જ યાદગાર કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી તેઓ સારવાર હેઠળ હતા. તેમની તબિયત નાદુરસ્ત હતી, જે બાદ પરિવાર તેમની પડખે હંમેશા રહ્યું છે. પછી તે તેમના પુત્રો હોય, તેમના પત્ની હોય કે પછી તેમની દીકરીઓ, તમામ લોકો છે એ પ્રાર્થના કર્યા હતા કે તેઓ જલ્દી સાજા થઈ જાય, પરંતુ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા છે ધર્મેન્દ્ર. તો વિરલે પાલેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. 300થી વધુ ફિલ્મો તેમણે આપી. ખાસ કરીને ઘણી બધી હિટ ફિલ્મો બોલિવૂડમાં ધર્મેન્દ્રએ આપી હતી. તેમના અભિનયના કારણે તેમને યાદ કરવામાં આવશે. તેમને હીમેનની એક પદવી આપવામાં આવી હતી. મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે પ્રકારથી જે ફિલ્મ સ્ટાર્સ છે તે પણ વિરલે પાલે સ્મશાન ઘાટમાં પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર જ્યારે તેમના કરવામાં આવ્યા ત્યારે તમામ લોકો તેમને અલવિદા કહેવા માટે ત્યાં પહોંચ્યા હતા. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરિવારમાં શોકનો માહોલ છે જ, પરંતુ સાથે બોલિવૂડમાં પણ શોકનો માહોલ, કારણ કે ખૂબ જ એક મોટું નામ ધર્મેન્દ્ર એટલે કહી શકાય કે અભિનયનો સિક્કો કહેવામાં આવતો હતો. હિટ ફિલ્મ હોય તો ધર્મેન્દ્ર હોય અને ફિલ્મ હિટ ન હોય એવું બને જ નહીં. તે પ્રકારની ટીમની નામના હતી અને હવે તે આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા છે. છેલ્લા લાંબા સમયથી તેઓ બીમાર હતા. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા, જે બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. તો વિરલે પાલે સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર દેઓલે 300થી વધુ ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યું હતું, શાનદાર કામ કર્યું હતું.
ધર્મેન્દ્રના ઘરની બહાર પણ સુરક્ષા વધારાઈ છે, કારણ કે ફેન્સ પહોંચ્યા છે ધર્મેન્દ્રના ઘરની બહાર. મોટા પુત્ર સની દેઓલે તેમને મુખાગ્નિ આપી છે. ઘણા લાંબા સમયથી ધર્મેન્દ્ર બીમાર હતા, નાદુરસ્ત હતા. હોસ્પિટલમાં પણ તેઓ વારંવાર દાખલ થયા હતા. સેંકડો બોલિવૂડ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ બોલિવૂડ સ્ટાર્સ છે તે સ્મશાન ઘાટ વિરલે પાર્લે પણ પહોંચ્યા હતા તેમને અંતિમવાર મળવા, તેમને અંતિમવાર અલવિદા કહેવા માટે. તો બંને પુત્રો તેમના પડખે હંમેશા રહ્યા તેમની સારવાર દરમિયાન.